નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। મોડાસા રૂરલ પોલીસે નશાના દૂષણ સામે વધુ એક સફળ કાર્યવાહી કરી છે। મેઘરજથી મોડાસા તરફ આવતા માર્ગ પર ગેબી સોસાયટીથી આગળ શંકાસ્પદ વાહન ચેકિંગ દરમિયાન કારમાં સવાર 2 ઇસમો પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। પ્રાપ્ત વિગતો મુજબ મોડાસા રૂરલ પીઆઈ કેડી ગોહિલ તથા પીએસઆઈ એમજે પટેલના માર્ગદર્શન સહિત પોલીસ ટીમ દ્વારા મેઘરજ મોડાસા રોડ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું। તે દરમિયાન મેઘરજ તરફથી મોડાસા બાજુ આવતી આગળ નંબર પ્લેટ વગરની શંકાસ્પદ વરના કારને રોકી તપાસ કરવામાં આવી। કાર નંબર GJ01 RH 7448માં સવાર 2 ઇસમોની પૂછપરછ કરતા બંને ગભરાયેલા હાલતમાં જણાતા પોલીસને શંકા વધુ ઘેરા બની। કાર તથા આરોપીને ઝીણવટપૂર્વક તપાસ કરતા કાર ચાલકની બાજુમાં બેઠેલા ઇસમના જેકેટના ખિસ્સામાંથી મેફેડ્રોન ડ્રગ્સ 2.64 ગ્રામ મળી આવ્યું। પોલીસે તરત જ બંને ઇસમોને ઝડપી પાડીને ઓળખ મેળવી, જેમાં હિંમતનગર તાલુકાના સરવણા ગામના મંસૂરી સોહેલ હુસેને અઝીકભાઈ અને મોડાસા તાલુકાના ટિંટોઈ ગામનો ફૈઝાન રહીમભાઈ સાબલિયા હોવાનું સામે આવ્યું છે। બંને આરોપીઓ પાસેથી અંદાજે 26,400 રૂપિયાનું 2.64 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, કાર, મોબાઈલ ફોન તથા રોકડ રકમ સહિત કુલ રૂપિયા 5.53 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મોડાસા રૂરલ પોલીસે આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।